પ્રશ્ન 1. ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કોણ છે? જેના ઓપ્શન છે એ. રવિન્દ્રનાથ ટાગોર, બી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સી. મહાત્મા ગાંધી, ડી. સુભાષચંદ્ર બોઝ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન બી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન 2. ભારતીય બંધારણની કઈ કલમ રાષ્ટ્રપતિના પદ સાથે સંબંધિત છે? જેના ઓપ્શન છે એ. કલમ 52, બી. કલમ 54, સી. કલમ 61, ડી. કલમ 72. તમારો જવાબ સાચો છે. ઓપ્શન એ. કલમ 52. પ્રશ્ન 3. ગુજરાતનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ કયું છે? જેના ઓપ્શન છે એ. નલ સરોવર, બી. ચંદોળા તળાવ, સી. હમીરસર તળાવ, ડી. થોળ તળાવ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન એ. નલ સરોવર. પ્રશ્ન 4. ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જેના ઓપ્શન છે એ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી. જવાહરલાલ નહેરુ, સી. ડોક્ટર બી.આર. આંબેડકર, ડી. સરદાર પટેલ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન સી. ડોક્ટર બી.આર. આંબેડકર. પ્રશ્ન 5. ગુજરાતમાં રણોત્સવ મુખ્યત્વે ક્યાં ઉજવવામાં આવે છે? જેના ઓપ્શન છે એ. સાપુતારા, બી. કચ્છ, સી. સોમનાથ, ડી. પાવાગઢ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન બી. કચ્છનું સફેદ રણ. પ્રશ્ન 6. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? જેના ઓપ્શન છે એ. 15 ઓગસ્ટ 1947, બી. 26 નવેમ્બર 1949, સી. 26 જાન્યુઆરી 1950, ડી. 24 જાન્યુઆરી 1950. તમારો જવાબ સાચો છે. ઓપ્શન સી. 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 7. ભારતના ચૂંટણી આયોગ ઇલેક્શન કમિશનની નિમણૂક કોણ કરે છે? જેના ઓપ્શન છે એ. વડાપ્રધાન, બી. મુખ્ય ન્યાયાધીશ, સી. રાષ્ટ્રપતિ, ડી. લોકસભાના અધ્યક્ષ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન સી. રાષ્ટ્રપતિ. પ્રશ્ન 8. ભારતનો પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર કયું છે? જેના ઓપ્શન છે એ. શ્રીહરિકોટા, બી. થુમ્બા, સી. મહેન્દ્રગિરી, ડી. હસન. તમારો જવાબ સાચો છે. ઓપ્શન બી. થુમ્બા. પ્રશ્ન 9. ચિપકો આંદોલનનો મુખ્ય હેતુ શું હતો? જેના ઓપ્શન છે એ. જળ સંરક્ષણ, બી. વૃક્ષોનું સંરક્ષણ, સી. વન્યજીવોનું સંરક્ષણ, ડી. જમીન સુધારણા. તમારો જવાબ સાચો છે. ઓપ્શન બી. વૃક્ષોનું સંરક્ષણ. પ્રશ્ન 10. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ થઈ હતી? જેના ઓપ્શન છે એ. 1947, બી. 1949,
સી 1951, ડી 1956. તમારો જવાબ સાચો છે ઓપ્શન સી 1951. મિત્રો, જો તમને આવે જ રસપ્રદ જીકે ક્વિઝ ગમતી હોય તો લાઈક કરો, કમેન્ટ્સમાં જવાબ લખો, મિત્રો સાથે શેર કરો અને ચિરાગ નિમાવત જીકેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.